વીરપરડાના કૂવામાં રહસ્યમયી બદલાવ, તંત્ર દ્વારા તપાસના આદેશ, જાણો કારણ। મકવાણા જયદીપ અને 24 ન્યૂઝ ભાવનગર। ડેલી ન્યૂઝ અપડેટ માટે નીડ 24 ને સબસ્ક્રાઇબ કરો। રેનફોલ જ્યારે થાય ત્યારે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય છે, તો રિચાર્જ વખતે જે રોક પથ્થર આવે છે લેયર, એમાં પોર સ્પેસીસ આવે છે, એમાંથી એર રિલીઝ થવાના કારણે થતું હોય છે અને બાકી હાઈ વિન્ડ વેલોસિટીના કારણે થઈ રહ્યું છે। અન્ય કોઈ બાબત સિસ્મિક કે એવી કોઈ બાબત ધ્યાને આવેલ નથી। હા, આપણે જોઈ શકીએ છીએ કે રોડની બાજુમાં છે, વિસ્તાર મોટો છે અને જે કૂવામાંથી પથ્થરમાંથી એર રિલીઝ થતી હોય ત્યાં બનવા જોગ છે અને બહુ નોર્મલ છે હેવી રેન થતો હોય ત્યારે। ના, આ બાબતે અમે ગ્રાઉન્ડ વોટર વાળા લોકોને પણ પરામર્શ કર્યો છે, એ લોકો આવશે। બાકી પ્રાથમિક દ્રષ્ટિએ બીજું કોઈ રીઝન દેખાતું નથી એમાં। મારું નામ ગણેશભાઈ પ્રેમજીભાઈ સાદરિયા। આ મારા ભાઈનો કૂવો છે, પાંજીવનભાઈ લીંબાભાઈ સાદરિયા। આ કાર્યક્રમ રહ્યું ને રવિવારથી ચાલુ થયું છે। ગામના કૂવા રહ્યા ને એકેય પણમાં ક્યાંય પણ નથી। અત્યારે સાહેબો આવી ગયા હતા મોરબીથી, મોટા સાહેબે એમ કીધું કે આ પવનના હિસાબે ને અંદરથી પાણી આવે ને એના હિસાબે થાય ને પબ્લિકને કોઈને ડરવાનું થતું નથી ને આમાં કાંઈ છે નહીં। આ કૂવો 2 મહિના પહેલા કૂવો બનાવેલો છે ઉનાળામાં। હા, ઉનાળામાં બનાવેલો છે કૂવો ઊંડો 20 ફૂટ છે। ગામમાં 2-3 કૂવા છે અને આ બીજો નંબરનો કૂવો છે, 3જો નંબરનો કૂવો। ગામમાં આજુબાજુના કૂવા છે પણ ક્યાંય હલતો નથી, આ એક જ કૂવો હલે છે। ના, કાંઈ નહીં, મીડિયમ પાણી હતું। આ રહ્યું ને પવનના હિસાબે ને અંદરથી પાણી આવે ને એના હિસાબે થાય, પબ્લિકને કોઈને ડરવાનું થતું નથી ભૂકંપ કે નથી કાંઈ। આ હાવ ખોટી વાત છે, હાવ બિલકુલ છે। આમાં જે આજે અમે જીઓલોજિસ્ટની અમારી ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટની ટીમ મોકલી હતી, એમના દ્વારા આજે વિઝિટ કરવામાં આવી હતી। પ્રાથમિક જે ધ્યાને આવ્યું છે એવું છે કે ત્યાં જે એર છે એ વરસાદના કારણે એર ટ્રેપ થઈ ગયેલી છે। એરમાં જેમ જેમ મૂવમેન્ટ થાય છે એ પ્રમાણે વોટરમાં પણ ઉપર મૂવમેન્ટ થાય છે। અમુક લોકોને એમાં એવી શંકા હતી કે કદાચ કોઈ સિઝમિક એક્ટિવિટી એટલે ભૂકંપ રિલેટેડ કોઈ આમાં પ્રશ્ન છે, એવું બિલકુલ નથી। અને એ બાબતે અમે ગાંધીનગરમાં પણ જે સિઝમિક એક્ટિવિટી જ્યાં મેજર થાય છે ત્યાં પૂછપરછ કરી હતી, તો કોઈ પણ એ પ્રકારની સિઝમિક એક્ટિવિટી ધ્યાને આવેલ નથી આખા ગુજરાતમાં છેલ્લા 5-10 દિવસમાં। જેથી કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અમારી ખાસ તમામ લોકોને વિનંતી છે, વીરપરડાના લોકોને પણ વિનંતી છે, બિકોઝ એવું કંઈ જ નથી। અમે એ સિવાય જે ગુજરાત ગ્રાઉન્ડ વોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં પણ જે એમના એક્સપર્ટ છે એમને જાણ કરીએ છીએ। એ લોકો પણ આગામી દિવસોમાં આવીને એકવાર ગ્રાઉન્ડ વોટરની દ્રષ્ટિએ ક્યાં જે એક્વિફર છે ત્યાં ગેસ ટ્રેપ થયું છે, હવા ટ્રેપ થઈ છે, શું એક્ઝેક્ટ રીઝન છે જેના કારણે આ થયું છે એની ચકાસણી કરશે અને પ્રમાણે આપણને અવગત કરશે। પાણી હલે છે એના બાબતે અમે લોકોએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર સાથે પરામર્શ કર્યો છે। તો અહીંયા કોઈ સિસ્મિક એક્ટિવિટી કે ભૂકંપ જેવું કંઈ નથી। જે પાણી હલવાનું પ્રાથમિક કારણ એ છે કે ઉપરવાસમાં હેવી રેનફોલ જ્યારે થાય ત્યારે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય છે, તો રિચાર્જ વખતે જે રોક પથ્થર આવે છે લેયર, એમાં પોર સ્પેસીસ આવે છે, એમાંથી એર રિલીઝ થવાના કારણે થતું હોય છે અને બાકી હાઈ વિન્ડ વેલોસિટીના કારણે થઈ રહ્યું છે। અન્ય કોઈ બાબત સિસ્મિક કે એવી કોઈ બાબત ધ્યાને આવેલ નથી। હા, આપણે જોઈ શકીએ છીએ કે રોડની બાજુમાં છે, વિસ્તાર મોટો છે અને જે કૂવામાંથી પથ્થરમાંથી એર રિલીઝ થતી હોય ત્યાં બનવા જોગ છે અને બહુ નોર્મલ છે હેવી રેન થતો હોય ત્યારે। બાબતે અમે ગ્રાઉન્ડ વોટર વાળા લોકોને પણ પરામર્શ કર્યો છે, એ લોકો આવશે। બાકી પ્રાથમિક દ્રષ્ટિએ બીજું કોઈ રીઝન દેખાતું નથી એમાં।